ને પવિત્ર પવિત્ર એટલા માટે બાપ રૂડું રઢિયાળું ને પવિત્ર કુંદાપાદર ગામ દુહો જ્યારે કવિ લખે ને ત્યારે હમણાં જ અમારે ભાઈ નટુભાઈ લેખક છે, એને ગીત લખ્યું સરસ ગામ વિશે, પણ એ મારા પ્રાસમાં નો બે, કારણ કે મેં દુહો લખ્યો હોય જો આ રૂડું રઢિયાળું પવિત્ર પ આવ્યો, કુંદાપાદર આવ્યું, એટલે 2 થી 3 વાર ઈનો ઈ અક્ષર આવવો જોઈએ, એટલે માત્રા મેળવવો જોઈએ, એટલે આ દુહો મેં આજે જ લખ્યો છે. પણ રૂડું રઢિયાળું ને પવિત્ર અમારું આ કુંદાપાદર ગામ, 3 વાર પ આવ્યો ને, ખાસ નોંધ લેજો. રૂડું રઢિયાળું ને પવિત્ર અમારું આ કુંદાપાદર ગામ, એ ધન્ય ધન્ય આ ગામની એકતા, એ એમાં 18 વરણ ને લીધા સાથ. આનું કારણ છે કે દેવી દેવતા એક એક ગામડામાંથી દેવી દેવતાઓનો ખૂબ આપણને આશીર્વાદ મળે છે, પણ દેવી દેવતાના મંદિર માથે આમ આંગળી અડાડો લીટા પડે એટલા તો રદ ચડી ગયા છે બાપ. અગા મા બાપ ને ટાઈમે ખાવા ન દે ઈ યુગમાં જીવે છે, પૂંજા પાડે કરી બતાવ્યું છે, અને ગામમાં પગ મૂકો ને તો એમ કહેવાય છે કે એક જ કાળ ભૈરવની મૂર્તિના દર્શન કરી લે ને તો તમારા હૃદયની મારી પાસે કાળને દૂર હટાવી દે બાપ. એવી તો જ્યાં મૂર્તિ છે, અને ગામના ઝાપામાં દેવી છે બાપ. એટલે બધાય દેવી દેવતાઓને જેટલા ગામમાં મઠ છે બધી જ્ઞાતિના મઠને પણ અમે પડકારો કરીને આવડી લેવા, ફલાણી જ્ઞાતિ છે ને એનો શું કામ મઠ, બધા એક છીએ અને એકોહમ શિવોમ. ભગવાન શિવજીએ અમને જો વાણી આપી હોય તો આજ કુંદાપાદરનો આ દુહો લખતા, જ્યાં બિરાજતા ગ્રામમાં દેવ દેવીઓના છે ધામ તમામ, એ જુઓ પ્રથમ પાદર માં જાપાની મેલડી, અને કાળ ભૈરવ છે સાક્ષાત. કાળ ભૈરવ એટલે ભગવાન શિવજીનું રૂપ કહેવાય, અને શિવજીના રૂપમાં તમને હર હર મહાદેવ કહેવરાવું એટલે બોલજો, પણ ક્યારે હું તમને નાદ આપું ત્યારે. નમો વાય ભૂતાય દાનમ ભયાનમ જટામાં જલંકે પ્રમાણમ, હર હર મહાદેવ. નમો વાય ભૂતાય દાનમ ભયાનમ જટામાં જલંકે પ્રમાણમ, હર હર મહાદેવ. આવા કાળ ભૈરવ છે બાપ. અનમાડીમાં નાગબાઈ દેવી નાગબાઈ, અન ગામના પાધરમાં પૂંજાય, પણ જેના દર્શન કરતા કળીકાળમાં એ દુખડા સર્વના ભાગી જાય. અને આજ પાધરમાં આવી પવિત્ર જળ ધારા, જેમ જાણે ગંગાજી